સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સામાન્ય પવન વચ્ચે એક વિશાળ વડલાનું ઝાડ ધરાશાયી થતા માંગરોળ કેશોદ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ઝાડ રસ્તા પર પડી જતા હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ કેશોદ હાઈવે પર આજે સામાન્ય પવન દરમિયાન એક તોતિંગ વડલાનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું। ઝાડ સીધું જ હાઈવે પર પડી જતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। ઘટનાના પગલે હાઈવેના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને આશરે 4 થી 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ચૂકી છે, છતાં જોખમી વૃક્ષોને લઈને પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને માર્ગ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝાડને કાપીને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।